કાંકરેજના કંબોઈમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. લાભાર્થીઓની ઓછી હાજરીથી સ્ટોલ સૂના દેખાયા. અધિકારીઓને ટેબ્લો તૈયાર, પરંતુ લોકો આછા પાતળા ફરક્યા. પ્રચાર પ્રસાર સામે ઉઠ્યા સવાલો. વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે પ્રાથમિક શાળામાં જનકલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા એપીએમસી ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, કંબોઈ જિલ્લા પંચાયત સીટ ડેલિગેટ ગોપાલસિંહ સોલંકી, તાલુકા ડેલિગેટ કાંકરેજ મામલતદાર, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, કંબોઈ સરપંચ તથા આસપાસના ગ્રામજનો પણ હાજર રહ્યા. તંત્ર દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે સ્ટોલ ઊભા કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે સભા યોજાઈ ત્યાં સુધી લોકોની સંખ્યા જોવા મળી. ત્યાર પછી જોકે કાર્યક્રમ ખુલ્લો મુકાયાના 1 કલાક બાદ પણ લાભાર્થીઓ કામગીરી માટે સાવ આછા પાતળા આવતા જોવા મળ્યા હતા. અધિકારીઓ ટેબલો પર કામગીરી માટે તૈયાર બેઠા હતા, પરંતુ વિવિધ લાભાર્થીઓની હાજરી ઓછી. શિબિરમાં સન્નાટો છવાયો હતો. કંબોઈ, લક્ષ્મીપુરા, જાળિયા, ફતેહગઢ, દુધાસણ, રાનેર, જમણાપાદર, રાણાવાડા, અરડુવાડા, માળી ગોળિયા, છાપરા ગોળિયા સહિત 11 ગામોને આવરી લેતા આ શિબિરમાં લોકોને પૂરતી જાણ ન થઈ હોય કે અન્ય કોઈ કારણોસર લોકો ન આવ્યા હોય એ ચર્ચાનો વિષય બન્યો છે. છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવાના ઉદ્દેશ્યથી યોજાતા શિબિરોમાં જ્યારે લાભાર્થીઓ જ ગણ્યા ગાંઠિયા ફરકે, ત્યારે આયોજન અને પ્રચાર પ્રસારની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. તંત્રની તૈયારીઓ પૂરજોશમાં હોવા છતાં લોકોની ગેરહાજરીએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.